નમસ્કાર, ગુજરાત ફર્સ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે વિકાસ મકવાણા। તો આ યુદ્ધની ગંભીરતા હવે તમે સમજી ચૂક્યા હશો, કારણ કે પ્રધાનમંત્રી મોદી જ્યાં પણ જાય છે, જે પણ પ્લેટફોર્મ હોય છે, ત્યાં અપીલ કરે છે। 7 અલગ અલગ તેમણે અપીલ કરી। એક તો એ કે પેટ્રોલ ડીઝલનો તમે ઓછો ઉપયોગ કરો, સોનાની ખરીદી ન કરો, વિદેશ યાત્રા ટાળી દો, ખાવાનું જે તેલ છે એને ઓછું કરી દો। એટલે આ જે કોર સેક્ટર છે, જેના આધારે આપણું જે વિદેશી મુદ્રા ભંડાર આપણે બચાવવાનો છે, એના વિશે અપીલ કરી રહ્યા છે। અને એટલા માટે જ એ વિશે જાણવું જરૂરી છે કે આ યુદ્ધને લઈ જે વિશ્વમાં જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે, એમાં શું અપડેટ આવી રહ્યા છે, શું દાવા પ્રતિદાવા થઈ રહ્યા છે, શું આ યુદ્ધ અટકવા જઈ રહ્યું છે કે કેમ। તમને ખબર હશે કે ઉદય કોટકે જે હમણાં નિવેદન આપ્યું, એમણે કહ્યું કે હજુ પણ એક મોટું તુફાન આવી શકે છે। એ કોઈ લોકોને પેનિક સિચ્યુએશનમાં લાવવા નથી માંગતા, પણ એ પોતે જાણે છે, એમને ખબર છે કે આખરે કેવી સ્થિતિ સર્જાયેલી છે। એમણે કહ્યું કે આપણે ઈચ્છી રહ્યા છે કે 28 ફેબ્રુઆરી પહેલાની સ્થિતિ થઈ જાય, કારણ કે જો એવું ન થયું, જો આમ યુદ્ધ ચાલતું રહ્યું, તો પછી એક વિશ્વ આર્થિક મંદીમાં જશે, એમાં કોઈ બેમત નથી। અને આ બધાની વચ્ચે અપડેટ એ છે કે દશક બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ચાઇના જઈ રહ્યા છે। શું ચાઇના ગયા બાદ હવે આ યુદ્ધમાં કોઈ નવો વળાંક આવવાનો છે, કેવા દાવા થઈ રહ્યા છે, એ વિશે પણ વાત કરીશું। ડોનાલ્ડ ટ્રમ્પની શું ચાલ છે, ઈરાન તરફથી શું કહેવામાં આવ્યું। ઈરાને પોતાની 5 કન્ફર્મ શરતો મૂકી છે કે આ શરતો પર વાતચીત થશે તો ઠીક છે, બાકી કંઈ જ નહીં। ઈરાને બીજી નવી ધમકી પણ આપી છે, અને આ ધમકી એવી વિશ્વ માટે પણ હચમચાવનારી છે, વિશ્વ માટે પણ ચિંતા ઉપજાવનારી છે। આખરે શું ધમકી ઈરાને આપી, એ વિશે પણ વાત કરીશું। નેતન્યાહુ શું કરી રહ્યા છે, પાકિસ્તાનની એક ચાલ કે જેની દુનિયાની સમક્ષ પાકિસ્તાનની ચાલ આવી ગઈ છે, અને હવે ચર્ચા એ પણ થઈ રહી કે શું આ નેગોશિએશનમાં પાકિસ્તાન હોવું જોઈએ કે કેમ। ઘણા બધા અપડેટ છે। બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ સતત વધી રહ્યા છે। શરૂઆતમાં એના એ ભાવ આપણે જોઈ લઈએ। આપણે જે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ખરીદીએ છીએ, તમે જુઓ એના ભાવ $107 પ્રતિ બેરલ પહોંચી ગયા છે, અને જેમ જેમ એક ડોલર ભાવ વધે છે, ભારતને સીધું હજારો કરોડોનું નુકસાન થતું હોય છે, આપણને ખ્યાલ છે। ગઈકાલે જ આપણા પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે આપણી જે કંપનીઓ છે એ દરરોજનું 1000 કરોડનું નુકસાન ભોગવે છે, એટલે કે મહિને 30,000 કરોડનું નુકસાન ભોગવે છે। અને કેમ કે આપણી જોડે સ્ટ્રેટેજિક રિઝર્વ છે, અને સરકાર પણ એમાં થોડો સહયોગ કરી રહી છે, પણ જો આમ સિચ્યુએશન ચાલતી રહી તો એક સમય તો આવવાનો છે કે પછી પેટ્રોલ ડીઝલના ભાવ વધારવા પડશે, અને જો પેટ્રોલ ડીઝલના ભાવ વધશે તો પછી ટ્રાન્સપોર્ટેશન એ પણ મોંઘું થઈ જશે, અને આપણા સુધી આવતી ચીજ વસ્તુ એ તમામ મોંઘી થશે। એટલે જોઈએ કે હવે યુદ્ધ ક્યારે બંધ થાય છે, પણ રોજે રોજ આ કાચા તેલના ભાવ વધી રહ્યા છે। અને હવે હું જે ઐતિહાસિક મિટિંગની વાત કરી રહ્યો છું, ડોનાલ્ડ ટ્રમ્પ કે જે ચાઇના જવા રવાના થઈ ગયા છે, જેવું રેપિડ રિસ્પોન્સ તરફથી આ ટ્વીટ કરવામાં આવ્યું, એની તસવીરો છે। ડિપાર્ટ્સ ફોર ચાઇના વેર વિલ મેક અ ફર્સ્ટ સ્ટેટ વિઝિટ આફ્ટર 2070। આ એનો વિડીયો છે ડોનાલ્ડ ટ્રમ્પ કે એમના એરફોર્સ 1માં તે પહોંચી રહ્યા છે બેઇજિંગ। 2 દિવસની એમની જે મુલાકાત છે એ ખૂબ જ મહત્વની છે। 1 to 1 ચાઇનાના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે, અને આ મુલાકાત એટલા માટે હું મહત્વની કહી રહ્યો છું કે એમાં ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે અહીંયાના મુખ્ય એજન્ડા મુદ્દાઓ શું છે, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું ઈરાનનો મુદ્દો તો છે જ, એટલે કે બાયલેટરલ વિશે તો કરીશું, પણ ઈરાન વિશે પણ અહીંયા ચર્ચા થવાની છે, કારણ કે ચાઇના ઈરાનને ખૂબ મદદ કરી રહ્યું છે। સાથે સાથે તાઇવાનનો જે ઇસ્યુ છે એ વિશે પણ કદાચ કોઈ વાતચીત થઈ શકે છે। બીજી સૌથી મહત્વની બાબત કે અમેરિકા જે ચાઇના એનો બંનેનો જે વ્યવસાય ચાલી રહ્યો છે, કરોડોનો બિઝનેસ છે, હજારો કરોડોનો, એ વિશે પણ ચર્ચા થશે। કોઈ નવી ડીલ થશે એના પર પણ અત્યારે નજર છે। આખું એક લશ્કર લઈ રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ। અમેરિકાના જે મોટા સીઈઓ છે એ પણ ચાઇના પહોંચી રહ્યા છે। એલોન મસ્ક સહિતના જે સીઈઓ છે, તમે જો આખું લિસ્ટ છે કોણ કોણ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે આ ટીમમાં છે। અમેરિકાની જે મોટી કંપનીઓ છે એ તમે જો એપલ હોય, ટીમ કુક હોય, કે પછી બ્લેક રોક, બ્લેકસ્ટોન, બોઈંગ, કારગિલ, સિટી, કોહેરેન્ટ, જી એરોસ્પેસ, વિઝાના સીઈઓ, ટેસ્લાના સીઈઓ, ક્વોલકોમના સીઈઓ, માઇક્રોન, મેટા, માસ્ટરકાર્ડ, ઇલ્યુમિના, ગોલ્ડમેન સેચ અને એનવિડિયા, આ તમામના જે સીઈઓ છે એ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે એરફોર્સ 1માં બેઠા છે, અને તમામે તમામ ત્યાં પહોંચી રહ્યા છે। અને એનો ઉદ્દેશ્ય એ જ છે કે કોઈ એક ડીલ થઈ જાય।
Elon Musk is joining President Trump on a major trip to Beijing, signaling a notable shift after the pairs well documented falling out in 2025. ટેસ્લાના સીઈઓ, એપલ, BlackRock આ તમામ લોકો ત્યાં જઈ રહ્યા છે. એનવીડિયાના સીઈઓ ત્યાં જશે કે કેમ એને લઈને પણ વિવાદ થયો હતો. જો કે પછી ટ્રમ્પે પોતે આના વિશે ટ્વીટ કર્યું કે હા, એનવીડિયાના સીઈઓ પણ મારી જોડે છે, એ મારી જોડે ત્યાં એરફોર્સ વનમાં બેઠા છે, એવી પણ વાત એમના તરફથી કહેવામાં આવી હતી. ખેર, પણ આ તમે જો વ્હાઇટ હાઉસ કે જે આખું જાણે કે મેમે પેજ થઈ ગયું છે, આ એક ફૂલ સર્કલ મુવમેન્ટ કરીને વ્હાઇટ હાઉસે એક તસવીર મૂકી છે, તમે જોઈ રહ્યા છો. આ એમના સ્ટેટ સેક્રેટરી છે માર્કો રૂબિયો, અને તમે જુઓ કે એમણે જે ડ્રેસ પહેર્યો છે એક્ઝેક્ટ જે માદુરો હતા વેનેઝુએલાના, એમણે જ્યારે એમને કેપ્ચર કરવામાં આવ્યા, એ જે તે સમયે એમણે જે ગેટઅપ પહેર્યું હતું એ રીતના જ કપડાં પહેરીને ચાઇના જઈ રહ્યા છે. હવે આમાં કહાની એવી છે કે માર્કો રૂબિયો પર ચાઇનાએ પ્રતિબંધ લગાવ્યો છે. 2020થી માર્કો રૂબિયો પર ચાઇના પર જવા પર પ્રતિબંધ હતો. એમને ત્યાં એન્ટ્રી હતી જ નહીં, કારણ કે ત્યાંના ઉઈગર મુસલમાન કે પછી હોંગકોંગ વિશે મુદ્દા ઉઠાવી રહ્યા હતા. ચાઇનાએ માર્કો રૂબિયો પર પ્રતિબંધ લગાવ્યો હતો, પણ કેમ કે હવે વિદેશ મંત્રી છે એટલે ત્યાં તો જવું જ પડે એમને, એટલે એમના સ્પેલિંગમાં થોડી એમણે ભૂલ કરી નાખી અને કહ્યું કે હવે માર્કો રૂબિયો આવી શકે છે. અને પછી માર્કો રૂબિયો માદુરોના ગેટઅપમાં ત્યાં ગયા, એ રીતની તસવીરો વ્હાઇટ હાઉસે રિલીઝ કરી છે. આ રીતના મીમ પણ શેર કરવામાં આવે છે. અને મેં જે ગઈકાલે પણ કહ્યું હતું કે જ્યારે પણ ડોનાલ્ડ ટ્રમ્પ ચાઇના સાથે મુલાકાત કરશે, એ બતાવવાનો પ્રયત્ન કરશે કે વેનેઝુએલા અમારા કંટ્રોલમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પે એક નવો નકશો મૂક્યો અને કહ્યું 51 સ્ટેટ, એટલે કે 51મું જે રાજ્ય છે એ વેનેઝુએલા અમારું છે, એ રીતનો મેસેજ ડોનાલ્ડ ટ્રમ્પે આ મેપની મદદથી આપ્યો છે. એટલે કે ત્યાં જિનપિંગ સાથે જ્યારે બેસશે ત્યારે કહેવામાં આવશે કે વેનેઝુએલા પણ અમારા કંટ્રોલમાં છે, ઈરાનને પણ અમે હંફાવી રહ્યા છે, એવી વાત કદાચ મૂકવામાં આવશે. હવે આ જે યુદ્ધની સ્થિતિ ચાલી રહી છે, તમે જોયું કે શરૂઆતથી જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે કહેવામાં આવતું હતું કે ભાઈ 2 થી 3 દિવસમાં બધું પતી જશે અને ત્યાંના ઈરાનિયન લોકો પણ રસ્તા પર આવી જશે, કુર્દ્સ લડાકુ પણ આવશે, એ પણ ત્યાં ઈરાનની સરકારને હંફાવશે. હવે પહેલી વાર ડોનાલ્ડ ટ્રમ્પે પણ એનો સ્વીકાર કર્યો. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે Iranian people want to go out on the street. They have no weapons. They have no guns. We thought the Kurds were going to give them weapons, but the Kurds disappointed us. એટલે કે ટ્રમ્પ કહી રહ્યા છે કે કુર્દ્સ લડાકુ એમણે અમને નિરાશ કર્યા છે. એટલે ઓફિશિયલી ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર સ્વીકાર કરે છે કે હા, અમે કુર્દ્સને હથિયાર આપ્યા હતા, પણ એ ઈરાનમાં ત્યાં પહોંચ્યા નહીં, ના તો કે ત્યાંની જનતાને પણ તેમણે એ હથિયાર આપ્યા. શું કહી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ, પહેલાં એ પણ સાંભળી લઈએ. એટલે ખૂબ હથિયાર કુર્દ્સને આપવામાં આવ્યા, પણ એમણે કોઈ મદદ ન કરી, વાત ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે. આની સાથે સાથે હવે ઈરાન તરફથી શું કહેવામાં આવે છે? આ છે એમબી ગાલિબાફ, કે જે એમના મુખ્ય નેગોશિએશન કરનાર મુખ્ય વ્યક્તિ છે અને ત્યાંના સંસદના સ્પીકર પણ છે. Our armed force are ready to deliver lesson filled response to any aggression. એટલે જે પણ એગ્રેશન એ લોકો કરશે એની સામે અમે જવાબ આપવા તૈયાર છીએ. અને કોઈ પણ એવી ભૂલભરી રણનીતિ હોય કે પછી ભૂલ ભરેલા નિર્ણય, એનો પછી જવાબ એ હશે કે એનું પરિણામ પણ ભૂલ ભરેલું આવશે. અને સાથે સાથે જેટલી તમે ભૂલો કરતા રહેશો એટલી ત્યાંની અમેરિકન જનતાને એ નુકસાન ભોગવવું પડશે, એવી વાત પણ ઈરાન તરફથી આ દરમિયાન કહેવામાં આવી છે, ઈરાનના સ્પીકર તરફથી. અને હવે હું જે ધમકીની વાત કરી રહ્યો હતો કે આ છેલ્લા ઘણા સમય દરમિયાન એક બાદ એક જે ધમકી ઈરાન તરફથી આપવામાં આવી રહી છે, અને આ વખતે જે ધમકી મળી છે એ છે પરમાણુ બોમ્બને લઈ. જી હા, અત્યારે ઈરાન પાસે 60% યુરેનિયમ એનરિચમેન્ટ છે અને એને લઈને જ આખી માથાકૂટ થયેલી છે. અમેરિકા ઈચ્છે છે કે અમને જથ્થો આપી દો. પણ હવે તમે જો ઇબ્રાહિમ રઈઝી છે, ત્યાંના સાંસદ છે, એમણે શું વાત કરી છે? એમના તરફથી ટ્વીટ એ લખવામાં આવ્યું, one of Iran's option in the event of another attack could be 90% enrichment. We will review it in the parliament. હવે એમના સાંસદે પોતે કહી રહ્યા છે કે અમે આ એનરિચમેન્ટ 90% સુધી લઈ જઈ શકીએ. 90%નો મતલબ એમ કે પરમાણુ બોમ્બ અમે બનાવી લઈશું ને અમે એની જે રિવ્યૂ છે એ અમારી સંસદમાં પણ એ બાબતે કરીશું. એટલે આ એક પ્રકારનો સંકેત આપે છે કે જો આવું પ્રેશર અમારા પર બનતું રહ્યું, કારણ કે હવે તો ઈરાનની જનતા ખુલ્લેઆમ કહી રહી છે કે ભાઈ તમે આ પરમાણુ બોમ્બ બનાવી જ દો, કારણ કે પરમાણુ બોમ્બ નહોતો ત્યારે આવી રીતે આપણા પર એટેક થયો છે. ત્યાંની જનતા તો કહી જ રહી છે, હવે ત્યાંના સાંસદો પણ, કારણ કે પહેલાં
જે અયાતુલ્લા ખામીની છે એમણે તો વર્ષો પહેલા ફતવો બહાર પાડ્યો હતો કે ઈરાન ક્યારે પણ ન્યુક્લિયર બોમ્બ નહીં બનાવે. જો કે હવે એમનું મૃત્યુ થયું છે, એમના મૃત્યુ સાથે ફતવો પણ પૂર્ણ થઈ ગયો છે, પણ છતાં પણ ઈરાન તો કહી રહ્યું છે અમે ક્યારે નહીં બનાવીએ. પણ હવે ધીરે ધીરે સૂર આવવા લાગ્યા છે કે અમે ન્યુક્લિયર બોમ્બ બનાવવા માંગીએ છીએ, અને એમના સાંસદ તરફથી આ રીતની વાત અત્યારે કહેવામાં આવી છે. આની સાથે સાથે જે મોસાદે આખું ઈરાનની અંદર એક નેટવર્ક બનાવેલું છે કે જે ત્યાંના લોકોને આખું નેટવર્ક તપાસે. ત્યાં જો કોઈ એક એવો પ્રોજેક્ટ લોન્ચ કરવાનો છે અથવા ઓપરેશન પાર પાડવાનું છે, ઈરાનની અંદર રહીને મોસાદના એજન્ટો કામ કરતા હોય છે. પણ હવે ઈરાને એક બાદ એક મોસાદના એજન્ટને પણ પકડવાની શરૂઆત કરી છે, એમને મારવાની શરૂઆત કરી છે. એહસાન આફ્રેશે તે કરીને એક સ્પાય છે, એને ઝડપવામાં આવ્યો છે, અને એને અત્યારે એની સજા પણ એની જાહેર કરવામાં આવી છે. હિઝ ડેથ સેન્ટન્સ હેડ બીન અપહેલ્ડ બાય સિનિયર જજીસ ઓફ ઈરાન સુપ્રીમ કોર્ટ. એટલે એક બાદ એક મોસાદના તમામ એજન્ટને ઈરાન ઝડપી રહ્યું છે, એ પણ વિગત છે. અને તમે આ પણ સમાચાર જુઓ કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ જિનપિંગ સાથે મુલાકાત કરશે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈ ચર્ચા થવાની છે કે આખરે એનું શું. ત્યારે ચાઇના એવું જ કહેવાનું છે કે ભાઈ આમાં અમારે કંઈ લેવા દેવા નથી, કારણ કે અમારા જહાજ તો આરામથી ત્યાંથી આવી રહ્યા છે, ત્યાંથી જઈ રહ્યા છે. વધુ એક ડેટા સામે આવ્યો છે છેલ્લા 24 કલાકનો. 6 tankers with Chinese tie crossed the Strait of Hormuz along IRGC designated naval routes. તમે જો એના મેપ પણ સામે આવ્યા. અલગ અલગ 6 શિપ છે કે જે આરામથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થઈ ગઈ. એટલે શી જિનપિંગ એ જ મુદ્દો મૂકશે કે ભાઈ આમાં અમારે કંઈ લેવા દેવા નથી, અમારા જહાજ તો આરામથી નીકળી રહ્યા છે. અમેરિકા પોતાનું આમાં જોઈ લે, અથવા તો તમે બ્લોકેડ હટાવી દો. એટલે એ બાબતે પણ અહીંયા ટ્રમ્પને કોઈ સફળતા નહીં મળે તેવું લાગી રહ્યું છે. પણ આ બધાની વચ્ચે તમને યાદ હશે કે જ્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ હતું, યુકે તરફથી એક ઇનિશિયેટિવ લોન્ચ કરવામાં આવ્યું હતું કે ભાઈ સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ઓપન કરવા માટે અમે એક પ્રયત્ન કરીશું. 70 કરતાં વધારે દેશ એમાં એ લાઈવ કોન્ફરન્સમાં જોડાયા હતા. ભારત પણ એમાં સામેલ હતું. હવે સમાચાર એ છે કે યુકે હેઝ સેડ ઇટ વિલ સેન્ડ ડ્રોન્સ, જેટ્સ એન્ડ વોરશિપ ટુ ડિફેન્સિવ મિશન ઇન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. એટલે કે કદાચ યુએસ જે બ્લોકેડ કરી રહ્યું છે એની સાથે કેટલીક મદદ કરવા માટે યુકે હવે આગળ આવી રહ્યું છે એક બાદ એક દેશ. કારણ કે આ ગ્લોબલ અત્યારે અસર પડી રહી છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લોક હોવાને કારણે તમામ એવા દેશોને પેટ્રોલ, ડીઝલ, ગેસ નથી મળતું. ક્યાં સુધી લોકોએ સહન કર્યા કરશે, એટલા માટે યુકે સહિતના દેશ પણ આગળ આવી રહ્યા છે. જો કે પહેલા જ ઈરાને આ બાબતે ધમકી આપી છે કે જો આવો પ્રયત્ન થયો તો એના પરિણામ ભોગવવા તમે તૈયાર રહેજો. હવે પાકિસ્તાનની જે હું વાત કરી રહ્યો હતો, પાકિસ્તાનની આમાં એ પોલ પટ્ટી એવી રીતે ખુલી ગઈ. પાકિસ્તાન જે હંમેશા કહેતો હોય છે કે અહીંયા આખા કિસ્સામાં તમે જુઓ કે આ કેટલી ગંભીર સમસ્યા છે. આ યુદ્ધની અસર વિશ્વભરમાં થઈ રહી છે, અને એમાં નેગોશિએશન કરાવવા માટે, મીડિયેટર માટે કોને નિયુક્ત નક્કી કરવા. પાકિસ્તાન જેવો ભિખારી દેશ કે જે હંમેશા ઉસકી ટોપી ઉસકે સર એવું કરતું હોય છે, આ યુદ્ધની સ્થિતિમાં પણ એવું થયું. યુએઈ એની પાસે પૈસા માંગ્યા તો એણે સાઉદી પાસેથી લઈ ફરી એકવાર યુએઈને આપી દીધા. અને હવે ખુલાસો એ થયો છે કે આ યુદ્ધની સ્થિતિમાં પાકિસ્તાને ઈરાનની મદદ કરી. પાકિસ્તાને જે નૂર ખાન બેઝ છે ત્યાં ઈરાનના એરક્રાફ્ટ છુપાવીને રાખ્યા હતા, અને અમેરિકાની મીડિયા તેને સતત ચલાવે છે. પણ હવે ટ્વિસ્ટ આમાં આવ્યો છે કે યુએસના જે સેનેટર છે લિન્ડસી ગ્રેહામ, આ વ્યક્તિ એવા વ્યક્તિ છે કે જે ડોનાલ્ડ ટ્રમ્પના ગોલ્ફ પાર્ટનર છે. એટલે હંમેશા એમની સાથે હોય છે, સ્ટ્રેટેજિક વાતચીત એ બંને વચ્ચે થતી હોય છે. એમણે પોતે પણ આ બાબતનો ઉલ્લેખ ટ્વીટની માધ્યમથી કર્યો છે. એટલે મતલબ ટ્રમ્પ સુધી પણ આ વાત પહોંચી જશે. ગ્રેહામ શું કહી રહ્યા છે પાકિસ્તાનના રિપોર્ટ વિશે? If this reporting is accurate, it would require a complete revolution of the role of Pakistan is playing as a mediator between Iran, the United States and other parties. Given some of the prior statements by Pakistani defense official towards Israel, I would not be shocked if these were true. તમને યાદ હશે કે અગાઉ જે પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટરે ઇઝરાયલ વિશે નર્કવાળી વાત કરી હતી, એનો મુદ્દો પણ એમણે મૂક્યો. અને હવે ટ્રમ્પના આ ખૂબ જ નજીકના વ્યક્તિ જ્યારે પાકિસ્તાનને લઈ આવું ટ્વીટ કરતા હોય, એ સમજી શકાય છે કે આમાં કંઈક તો પાકિસ્તાનને લઈ આગામી સમયમાં કંઈક નિર્ણય લેવાઈ શકે છે. અને જ્યારે રિપોર્ટ આવ્યા કે ભાઈ ઈરાનને શું મદદ કરી રહ્યું છે પાકિસ્તાન તરફથી હવે ઓફિશિયલ એનો જવાબ આપવામાં આવ્યો છે. હંમેશાની જેમ પાકિસ્તાન કહે છે કે મત કરો ભાઈજાન, એવી રીતે જ એમણે આવું રીતનું ટ્વીટ કર્યું છે. શું કહે છે
Pakistan categorically rejects the CBS News report regarding the presence of Iranian aircraft at Noor Khan Airbase. એટલે કે નૂર ખાન એરબેઝમાં જે રિપોર્ટ આવ્યા છે કે અમે એરક્રાફ્ટ છુપાવીને રાખ્યા છે, એ વાત એકદમ ખોટી છે. પણ એ વાતનો સ્વીકાર એમણે કર્યો છે કે જી હા, કેટલાક એરક્રાફ્ટ હતા. Following the ceasefire during the initial round of the Islamabad, number of aircraft from Iran and United States arrive in Pakistan to facilitate the movement of the diplomatic personnel, security teams and administrative staff associated with the talks process. એટલે કે પાકિસ્તાન એ રીતે કર્યું છે કે હા, કેટલા એરક્રાફ્ટ આવ્યા હતા, પણ એકલા ઈરાનના નહીં, અમેરિકાના પણ આવ્યા હતા. અને એમનો જે સિક્યુરિટી સ્ટાફ છે, એડમિનિસ્ટ્રેશન એનો સ્ટાફ છે, એના માટે આ પ્લેન ત્યાં રાખવામાં આવ્યા હતા. બાકી અમે કોઈ એવી મદદ નથી કરી. આવી રીતની પરિસ્થિતિ છે. એટલે CBSનો જે રિપોર્ટ છે એમણે ફગાવ્યો છે, પણ આમાં એ પોલપટ્ટી એમની ખુલી ગઈ છે. એક વાત અહીંયા એ સામે આવે છે કે આ જે ભાઈચારો છે, મુસ્લિમ ભાઈચારો, એ અહીંયા સીધી રીતે દેખાઈ રહ્યો છે. ઇસ્લામિક રાષ્ટ્રો એક સાથે પણ છે, એ અહીંયા દેખાઈ રહ્યું છે. હવે અમેરિકા આના પર શું નિર્ણય લે છે એના પર નજર રહેશે. સાથે સાથે જો કે યુએઈને જ્યારે ખબર પડી, યુનાઇટેડ અરબ એમિરેટ્સ કે પાકિસ્તાન આવી ગુસ્તાખી કરી રહ્યું છે, તો ચાલુ યુદ્ધની વચ્ચે આપણને ખબર છે કે યુએઈ પહેલા પાકિસ્તાન પાસેથી પૈસા માંગી લીધા કે ભાઈ લાવો ભાઈ, જેટલું દેવું હતું એ અત્યારે ચૂકતે કરો. લગભગ 4 થી 5 બિલિયન ડોલરનું જે દેવું હતું, તુરંત જ યુએઈ પૈસા માંગ્યા. હવે પાકિસ્તાન પાસે તો પૈસા હતા નહીં, એમણે સાઉદી અરેબિયા પાસેથી પૈસા માંગી લીધા. એ પૈસા પછી યુએઈને પાછા આપ્યા. હવે પાકિસ્તાનની જે શિયા વર્કર્સ છે, યુએઈમાં કામ કરનાર લોકો, એ લોકોને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. એનો રિપોર્ટ તમે જો, પ્રેસ રિપોર્ટનો, કે તમે જો કે Pakistani Shia workers deported from UAE amid US imposed war on Iran. એટલે કે આ અત્યારે સ્થિતિ કેવી થઈ ગઈ છે તમે જુઓ કે ઇસ્લામિક રાષ્ટ્રો અંદર કેવી રીતે અત્યારે ત્યાં બાખડી રહ્યા છે. કારણ કે જે રીતે પાકિસ્તાન ઈરાનની નજીક છે, સાઉદીની નજીક છે, એ યુએઈને અત્યારે પસંદ નથી. એટલા માટે જ હવે એના પર આ રીતના એક્શન લેવામાં આવી રહ્યા છે. હવે બીજો એક રિપોર્ટ આવ્યો છે જે ચિંતાજનક અમેરિકા માટે એટલા માટે છે. એમાં શું કહેવામાં આવ્યું? US intelligence agencies have privately informed decision makers that Iran has regained control of about 90% of its underground missile facility across the country, according to source cited by the New York Times. US intelligence agency ને રિપોર્ટ એવો મળ્યો છે કે એમની જે ગ્રાઉન્ડ કેપેસિટી હતી, ગ્રાઉન્ડ મિસાઇલ ફેસિલિટી, એ ફરી એકવાર 90% સુધી ઈરાને પહોંચાડી દીધી. જે અત્યારે સ્ટ્રેટેજિક પોઝ આવ્યો, જે પણ ઈરાને ભરપૂર એનો ફાયદો ઉઠાવ્યો છે અને ફરી એકવાર અંડરગ્રાઉન્ડ મિસાઇલ સિટી તૈયાર થઈ રહ્યા છે. મિસાઇલ પ્રોડક્શન પણ 24/7 ચાલી રહ્યું છે. અને જે એસેસમેન્ટ છે એ આ જ મહિને આપવામાં આવ્યું છે. તમે જો કે જો ફરી એકવાર ઈરાન પોતાની કેપેસિટી બિલ્ડઅપ કરી લે તો પછી નેક્સ્ટ રાઉન્ડ માટે તો તૈયાર છે. અને એમાં વધારે નુકસાન તે ઇઝરાયલ, અમેરિકાને કરી શકે છે. હવે તમે જો ઈરાન તરફથી શું મેસેજ આપવામાં આવે છે, એક ફોટો રિલીઝ કરવામાં આવે, તમે જુઓ, અને લખ્યું છે ઓન ધ એજ ઓફ શાર્પ બ્લેડ એન્ડ સ્ટીલ ટુ સ્લો ટુ લર્ન. તમે જો એક બ્લેડ મૂકવામાં આવી છે અને એમાં ઈરાન લખેલું છે. અને તમે જો ડોનાલ્ડ ટ્રમ્પ એનું દેખાઈ આવે છે કે ટ્રમ્પને જ્યાં મૂકવામાં આવ્યા છે, એટલે એના પર ટ્રમ્પ બેઠા છે. પણ એ નથી એમને ખબર પડતી કે ભાઈ આ કેટલું શાર્પ છે. જો તમે ભૂલ કરી તો તમારા હાલ કેવા, ગળું તમારું કપાઈ શકે છે. એ રીતની સ્થિતિ ઈરાન મેસેજ આપી રહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પને. હવે 5 મુખ્ય શરતો મોજતુબા ખામેની તરફથી મૂકવામાં આવી છે કે આ 5 શરતો માની લો તો આપણે સીઝ ફાયર માટે તૈયાર, અથવા તો યુદ્ધ પૂરું થઈ જશે. કઈ 5 શરતો છે પણ જાણી લઈએ. એન્ડ ઓફ ધ વોર ઓન ઓલ ફ્રન્ટ્સ, એસ્પેશિયલી લેબનોન. એટલે તમામ મોરચા પર યુદ્ધ બંધ થઈ જાય, ખાસ કરીને લેબનોનમાં. આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો છે લિફ્ટિંગ એન્ટી ઈરાન સેન્કશન્સ. ઈરાન પર જે પ્રતિબંધ મૂકેલા છે એ તમે તમામ હટાવી દો. ત્રીજો મુદ્દો કયો છે? રિલીઝિંગ બ્લોકેડ ઇરાનિયન ફંડ્સ. ઈરાનનું જેટલું પણ ફંડ બ્લોકેડ કરેલું છે એને તમે રિલીઝ કરી દો. કમ્પન્સેશન ઓફ વોર ડેમેજ. યુદ્ધમાં અમને જેટલું પણ નુકસાન થયું છે એની ચૂકવણી કરી દો, એ પણ ડિમાન્ડ થઈ. 5મો મુદ્દો શું છે? એક્સેપ્ટન્સ ઓફ ઇરાન્સ સોવરિનિટી ઓવર ધ સ્ટેટ ઓફ હોર્મુઝ. એટલે કે સ્ટેટ ઓફ હોર્મુઝ ઈરાનનું છે એની ડેક્લેરેશન થઈ જાય, એની જાહેરાત થઈ જાય. આ 5 મુદ્દા મૂકવામાં આવ્યા. અને જો આ 5 મુદ્દા એ તમે સ્વીકારશો નહીં તો શું કરશો, એ પણ વાત કહેવામાં આવી.
Iran will not enter a second round of talks with the US unless 5 conditions are met, ending regional wars, especially in Lebanon, lifting sanctions. એટલે કે જો આ 5 મુદ્દાઓ એના પર જ્યાં સુધી કોઈ સહમતિ નહીં સધાય ત્યાં સુધી ઈરાન ટેબલ ટોક પર બેસે જ નહીં. કદાચ આ જ સપ્તાહમાં કહેવાતું હતું કે ઇસ્લામાબાદમાં બેઠક થશે, પણ હવે મોસ્તુબા ખામીની એ પણ અડી ગયા છે. એમણે કહ્યું આ 5 મુદ્દા પર સહમતિ થાય પછી જ આપણે ટેબલ ટોક કરીશું, એવી વાત એમના તરફથી કહેવામાં આવી. અને તમે જો ઈરાનની કેટલી તૈયારી છે, ઈરાન તરફથી આ વિડીયો રિલીઝ કરવામાં આવ્યો છે. તમે જો ઈરાનની આ જે એની તૈયારી છે એના વિડીયોઝ એ લોકો રિલીઝ કર્યા છે. અને તમે એરિયા જોઈ લો, જો અહીંયા બૂટ ઓન ધ ગ્રાઉન્ડ થયું, અમેરિકાની જો આર્મી એની સેના અહીંયા ઉતરે છે તો અહીંયા ખોવાઈ જશે, કારણ કે તમે વેરાન જગ્યા છે, પહાડોના પહાડ છે. અને ઈરાન તો આ તમામે તમામ એરિયાને સારી રીતે જાણે છે. અને તમામ ડેમોન્સ્ટ્રેશન મીડિયાને ત્યાં બોલાવવામાં આવ્યું, મીડિયાને બોલાવીને તમામ ઈરાને પોતાની તૈયારી બતાવી છે. તમે જો ત્યાંની સ્થાનિક મીડિયાને બોલાવવામાં આવી અને આખું ડેમોન્સ્ટ્રેશન બતાવવામાં આવ્યું કે અમે જો એરક્રાફ્ટ આવે છે, મિસાઇલ આવે છે, ડ્રોન આવે છે તો અમે એને કેવી રીતે હેન્ડલ કરીશું, એ આખી તૈયારી ઈરાન તરફથી બતાવવામાં આવી છે. એના પર્સનલ અને IRGCની જે આખી આર્મી છે, ઈરાનની આર્મી છે, તમામ અહીંયા લોકો હતા. અને આખું ડેમોન્સ્ટ્રેશન મીડિયા સમક્ષ બતાવવામાં આવ્યું કે અમારી તૈયારી કઈ રીતની છે, અમે કેવી રીતે જો બૂટ ઓન ધ ગ્રાઉન્ડ થયું તો કેવો જવાબ આપીશું. તમે જો મોબાઈલ લોન્ચર છે એ પણ એમની સાથે છે. આ રીતની તૈયારી બતાવવામાં આવી છે. IRGC Tehran greater maneuver with the code Labikia Khamenei was held for 5 nights and days in the operational area around the Tehran. એટલે કે મિલિટરી ઓપરેશન પણ IRGC અત્યારે કરી રહ્યું છે. આ તો હતી ઈરાનની તૈયારી. ઈરાન આવી રીતે વિડીયો રિલીઝ કરી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ શું કરી રહ્યા છે પણ તમને બતાવી દઉં. ડોનાલ્ડ ટ્રમ્પ ફક્ત આવા મીમ યુઝ કરી રહ્યા છે, આવા કોમેડી ફોટોગ્રાફ્સ રિલીઝ કરી રહ્યા છે, જાણે કે કોઈ કાર્ટૂન નેટવર્ક ચાલતું હોય. ટ્રમ્પ તરફથી શું મેસેજ આપવામાં આવ્યો? બિંગ બિંગ ગોન, આ રીતના ફોટોઝ મૂકવામાં આવ્યા. જો પહેલું છે બાય બાય ફાસ્ટ બોટ્સ, એટલે કે ઈરાનના ઝંડાવાળી આ જે ફાસ્ટ બોટ છે એના પર એક આવે છે એરક્રાફ્ટ, એ મિસાઇલ છોડે છે અને બંને મિસાઇલ ફાસ્ટ બોટ તબાહ થઈ જાય છે. બીજો ફોટોઝ તમે જોઈ લો, લેઝર, બિંગ બિંગ ગોન, આ છે એમનું ડેસ્ટ્રોયર છે અમેરિકાનું. અને સામેથી જ્યારે કોઈ ચોપર આવે છે ઈરાનનું તો એ લેઝર બીમથી એ પણ ગાયબ થઈ જાય છે. આ રીતનો મેસેજ ડોનાલ્ડ ટ્રમ્પ આપી રહ્યા છે, જાણે કે વ્હાઇટ હાઉસને એમણે મીમ પેજ બનાવી દીધું છે. આ રીતની જ વાત થતી હોય છે. હવે નજર છે કે જિનપિંગ અને ટ્રમ્પની જ્યારે મુલાકાત થશે, આ મુલાકાત બાદ શું કોઈ મોટો નિર્ણય લેવામાં આવશે અથવા તો મુલાકાતની વચ્ચે કોઈ મોટો હુમલો થઈ જશે, એક એના પર નજર છે. અને હવે જે અત્યારે ધમકી આપવામાં આવી ઈરાન તરફથી, એની સંસદમાં એ લોકો ચર્ચા કરશે કે 90% યુરેનિયમ એનરિચમેન્ટ લઈ જવું કે કેમ. જો આવું કરવામાં આવશે તો એગ્રેશન ઓર વધવાનું છે, એ વાત પણ નક્કી છે. બધો જ દારોમદાર અત્યારે હવે સવાલ એ છે કે યુદ્ધ કોણ રોકશે? શું ઈરાન આ યુદ્ધ રોકશે? નહીં. શું ટ્રમ્પ આ યુદ્ધ રોકશે? નહીં. પણ આ યુદ્ધ કોઈ રોકી શકે તો એ કોઈ ફક્ત એક જ વ્યક્તિ છે અને એ છે નેતન્યાહુ. નેતન્યાહુ જ્યાં સુધી નહીં ઈચ્છે ત્યાં સુધી આ યુદ્ધ નથી પતવાનું, એ વાત કન્ફર્મ છે. જોઈશું કે હવે આમાં શું ટર્ન આવે છે, શું આમાં નિર્ણય લેવામાં આવે છે. ઘણી બધી ગતિવિધિ થઈ રહી છે. ભારતમાં વાત કરીએ તો હવે થોડી અવેરનેસ આવી છે. ભારતમાં પેટ્રોલ ડીઝલને લઈ લોકો અત્યારે અવેર થયા છે. કાર પોલિંગ શરૂ થયું છે. આપણા જે મંત્રીઓ છે એ પણ નિર્ણય લેવા લાગ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ પણ પોતાનો કાફલો હાફ કરી નાખ્યો છે. ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓએ તમામે નિર્ણય લીધા. ગુજરાતમાં પણ આપણા હર્ષભાઈ સંઘવી, એમણે પણ પોતાની અમેરિકાની જે વિઝિટ છે એને પણ કેન્સલ કરી નાખી છે. સરકારના મંત્રીઓ પણ નિર્ણય લઈ રહ્યા છે. રાજ્ય સરકાર કેબિનેટની બેઠક બાદ કોઈ નિર્ણય લઈ શકે છે. પણ તમે આ ગંભીરતા સમજી શકો છો કે યુદ્ધની સ્થિતિ વચ્ચે હવે એની અસર ભારતમાં થઈ શકે છે. અત્યારે પ્રિએમ્પ્ટિવ એક્શન ભારત લઈ રહ્યું છે. આ પરિસ્થિતિ થાય પહેલા તમામ પરિસ્થિતિને પહોંચી વળવા ભારત તરફથી આ નિર્ણય લેવામાં આવી રહ્યા છે. પણ ગતિવિધિ શું થઈ રહી છે, શું દુનિયામાં થઈ રહ્યું છે, એ જાણવું જરૂરી છે. એટલા માટે જ આ તમામ એનાલિસિસ કરી, તમામ વિગતો મેળવી અમે તમારા સુધી પહોંચાડતા રહીએ છીએ. તમને જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. કંઈ પસંદ નથી આવતું તો ચોક્કસથી કમેન્ટ પણ કરજો અને તમારા સૂચન પણ આપજો. અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.